હેલો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પરિમિતિ વિશે ખૂબ જ સરળ અને મજેદાર રીતે શીખીશું. એક ઉદાહરણથી સમજીએ. આ ખેડૂતના ખેતરની આસપાસ કોઈ વાડ નથી. ખેતર ચારે બાજુથી ખુલ્લું હોવાથી ગાય અને બકરીઓ ખેતરના પાકને ખાઈ જાય છે. પોતાનો પાક બગડતો જોઈને તે ખૂબ જ દુઃખી અને ચિંતિત થઈ જાય છે. આમ દરરોજ થતું જોઈ એ વિચારે છે, જો હું મારા ખેતરની આસપાસ મજબૂત વાડ બનાવી દઉં તો પ્રાણીઓ ખેતરમાં પ્રવેશી શકશે નહીં. ખેતરની આસપાસ વાડ બનાવવા માટે કુલ કેટલી લાંબી વાડની જરૂર પડશે? ખેડૂતે ખેતરની બહારની ચારે બાજુઓની લંબાઈ માપવી પડશે. આ ખેતરનો આકાર લંબચોરસ જેવો છે. લંબચોરસની બે લાંબી બાજુઓને લંબાઈ કહેવામાં આવે છે અને બે નાની બાજુઓને પહોળાઈ કહેવાય છે. લંબચોરસની પરિમિતિ એટલે ચારે બાજુઓનો સરવાળો. ધારો કે આ ખેતરની લંબાઈ 30 મીટર છે અને પહોળાઈ 20 મીટર છે, તો તેની પરિમિતિ શોધવા માટે આપણે ચારે બાજુઓનો સરવાળો કરીશું. 30 + 20 + 30 + 20 બરાબર 100. આમ ખેતરની પરિમિતિ 100 મીટર થાય. આમ ખેડૂતને આખા ખેતરની આસપાસ વાડ બનાવવા માટે 100 મીટર વાડની જરૂર પડશે. લંબાઈને L અને પહોળાઈને B દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે લંબચોરસની પરિમિતિ બરાબર L + B + L + B લખાય, અથવા 2 × L + B પણ લખાય. હવે જોઈએ ચોરસની પરિમિતિ. ચોરસની ચારેય બાજુઓની લંબાઈ સરખી હોય છે, માટે ચારેય બાજુઓ L કહી શકાય. એટલે ચોરસની પરિમિતિ 4 × લંબાઈ થાય, જેને 4L પણ લખાય. હવે જોઈએ ત્રિકોણની પરિમિતિ કઈ રીતે શોધાય. જો ત્રિકોણની ત્રણેય બાજુ સરખી ના હોય તો પરિમિતિ શોધવા ત્રણેય બાજુનો સરવાળો કરવો પડે. અને જો ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તો 3 × લંબાઈ કરી શકાય. આશા છે કે તમને પરિમિતિ ખૂબ જ સરળ રીતે સમજાઈ ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.